વર્ષ 2008માં અમદાવાદ શહેરને હચમચાવી દેનારા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। જસ્ટિસ એવાય કોગજે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા દોષિતો દ્વારા કરવામાં આવેલી તમામ અપીલો ફગાવી દીધી છે। આ કેસમાં સ્પેશિયલ કોર્ટે 49 દોષિતોમાંથી 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી। ગુજરાત હાઈકોર્ટે આજે આ તમામ સજાઓને યથાવત રાખી નીચલી અદાલતના ચુકાદા પર મોહર મારી છે। ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં માત્ર 70 મિનિટના ગાળામાં શહેરના 21 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા। આ ભયાનક હુમલામાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। સમગ્ર દેશને હચમચાવી દેનારા ઘટના ભારતના સૌથી મોટા આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે। ચુકાદા દરમિયાન હાઈકોર્ટે પીડિતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે। કોર્ટે મૃતકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઈજા પામેલા લોકોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવણું કરવાનું જણાવ્યું છે। આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે લાંબી કાનૂની કાર્યવાહી ચાલી હતી। તપાસ અને ટ્રાયલ દરમિયાન 1163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જેના આધારે સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો। હવે હાઈકોર્ટે પણ તે ચુકાદાને યથાવત રાખતા આતંકવાદ સામે કડક વલણનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે। વર્ષોની ન્યાયની રાહ જોઈ રહેલા પીડિત પરિવારો માટે આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે। સાથે જ આ નિર્ણય દેશના ન્યાયિક ઇતિહાસમાં આતંકવાદ વિરુદ્ધની કડક કાર્યવાહી અને કાયદાના શાસનનું મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે નોંધાશે। અમદાવાદ શહેર અને સુરતની અંદર બોમ્બ પ્લાન્ટ કરવામાં આવેલા હતા, જે 26/7/2008ના રોજ એ જે કેસ હતો એમાં ટ્રાયલ કોર્ટે આજે 38 તોમતદારોને ફાંસી ફરમાવેલી હતી અને 11 તોમતદારો જે છે એમને જીવે ત્યાં સુધી એમને સજા કરવામાં આવેલી હતી, એટલે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં આવેલી હતી। અને એ સંજોગોમાં આજે જે અપીલ અને કન્ફર્મેશન કેસ હતો એ કેસ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ડિવિઝન બેન્ચ સમક્ષ ચાલુ હતો અને એનો આજે ચુકાદો આવેલો છે। 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે। જે તોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા, એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે। ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આખું સોલ્વ કર્યું છે। આના માટે અમે 4 આઈઓની ટીમ બનાવેલી હતી, મારા અને આશીષ ભાટિયા સાહેબના સુપરવિઝનમાં, અને એ ટીમની સાથે જરૂરી સભ્યો હતા અને બધાએ આખા દેશમાં ફરી અને ખૂબ જ મહેનત કરી અને આ ઇન્વેસ્ટિગેશન પૂરું કર્યું, જેનું પરિણામ આજે આપ લોકોની સામે છે। ટેકનિકલ સર્વેલન્સ, આ ઉપરાંત જે જગ્યાઓ પર બોમ્બ બનાવવામાં આવેલા હતા ત્યાં અમને ટ્રેસ મળ્યા, એ લોકોના એકબીજા સાથેની વાતચીતના અમને પુરાવા મળ્યા, એ લોકોના સંપર્કોના પુરાવા મળ્યા, એ લોકોએ જ્યાં જ્યાં બોમ્બ બ્લાસ્ટ પહેલા વાઘમોડના જંગલમાં, અહીંયા આપણે હાલોલમાં ત્યાં જે ટ્રેનિંગ કેમ્પ કરેલા એના અમને પુરાવા મળ્યા, અને જ્યાં જ્યાં એ લોકોએ વસ્તુઓ ખરીદી, ગેસ સિલિન્ડર ખરીદ્યા, ગાડીઓ કઈ રીતે મૂકી, એના અમે પુરાવા મેળવ્યા અને એ તમામ પુરાવાનું સંકલન કરી અને આખો કેસ एकदम स्ट्रांग बनावવામાં આવેલો હતો। अहमदाबाद सीरियल ब्लास्ट 26 जुलाई 2008 को 6:30 बजे के बाद हुए थे, जिसमें 20 जितनी प्लेसेस पे 21 सीरियल ब्लास्ट हुए थे। इनका इन्वेस्टिगेशन अहमदाबाद क्राइम ब्रांच ने किया था, पूरी एक टीम थी, और इनका जो आज जजमेंट है वो मतलब एज इट इज रखा। तो हमें खुशी है कि इतना अच्छा इन्वेस्टिगेशन किया, तो वो मतलब कंफर्म हुआ कि जो काफ़ी लोग 56 लोग मरे थे, इसमें 56 लोग, और 200 से भी ज़्यादा लोग घायल हुए थे, तो सबको न्याय मिला।